વડોદરામાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે। માવઠું થતાં શાકભાજીની આવક વધી છે અને ભાવમાં ઘટાડો થયો છે। કમોસમી વરસાદથી એક બાજુ ખેડૂતોને નુકસાન થયું છે તો બીજી બાજુ વડોદરામાં ગૃહિણીઓને ફાયદો થયો છે। ગૃહિણીઓએ કહ્યું કે શાકભાજીના ભાવ ઘટ્યા છે, અમને તો ફાયદો છે, તો વેપારીઓએ કહ્યું કે ખેડૂત અને વેપારીને નુકસાન થઈ રહ્યું છે। કારણ કે બધો માલ ખેડૂતો બધા લઈને માર્કેટ આવે એટલે ડબલ માલ થાય માલનો નિકાલ કરવા માટે ભાવ ડાઉન થાય એટલે બધે ઠેકાણે ભાવનો ભાવ ડાઉન થાય। તથા તુવેરો તમે જોવા જાઓ 40 રૂપિયા કિલો થી 60 રૂપિયા કિલો છે, પરવળ 40 રૂપિયા કિલો, કારેલા 40 રૂપિયા, ભીંડાઈ 40, ટામેટા 20 થી 30 રૂપિયા કિલો, દૂધી 20 થી 30 રૂપિયા કિલો છે। કેરી તમે જોવા જાઓ તો ઓફ સિઝનની કેરી અત્યારે 60-80 રૂપિયા કિલો થઈ ગઈ। પરિસ્થિતિ જો મધ્યમ વર્ગના પોસાય શાકભાજી છે જ નહીં, સમજો હાઈ ફાઈ એને તો કોઈ પ્રોબ્લેમ જ નથી થવાનો, મધ્યમ વર્ગનો જ મરો થાય, વધે કે ઘટે તો થોડો ફાયદો થાય, બરાબર। એટલે મધ્યમ વર્ગનો જ મરો છે શાકભાજીમાં કે કોઈ પણ વસ્તુમાં એમ। આજે અહીંયા મોટા માર્કેટમાં શાકભાજી લેવા માટે આવેલો, અઠવાડિયા પહેલાંના ભાવ અને અત્યારના ભાવમાં ઘણો ફરક છે અને અત્યારે ભાવ ડાઉન થયેલા દેખાય છે। પણ એનું એક કારણ એવું શકે કે ખેડૂતોને કોઈપણ હિસાબે વધારાનો માલ કાઢી અને અહીંયા ડમ્પ કરવો પડે ને એના લીધે એમને જે મળવું જોઈએ વળતર એ ના મળે। પણ ચોક્કસ ગ્રાહકો જે અહીંયા આવે છે એમને તો ફાયદો જ થવાનો છે, 100% છે। કારણ કે 50નો 100 રૂપિયા જે ભાવ હતો એનો આજે 50 રૂપિયા થઈ ગયો હોય તો ગ્રાહકને ફાયદો થાય, પણ જે ખરેખર ખેડૂત વેચવાવાળો છે એને પૂરું દામ ના મળે તો એમના માટે તો નુકસાનીનો ધંધો છે।